મિત્રો આ વિડિયો ખાલી મનોરંજન અને હસી માટે બનાવવામાં આવ્યો છે, તો કોઈ કલાકારને દિલ પર લેવો નહીં. આપણે બધા કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. અરે વિક્રમભાઈ ગોટુ બોલું ગોટુ. અરે ગોટુ તું? હા વિક્રમભાઈ ગોટુ. અરે ભાઈ સાહેબ, મમતાડીને ગોતતા ગોતતા હું હાલીને અમેરિકા પૂગી ગયો અને આવા હાલ થઈ ગયા છે મારા. પણ એ ગઈ ક્યાં? અરે ક્યાં ગઈ, મહામાં ગઈ કે ક્યાં ગઈ એ જ ખબર નથી મને. અરે બાપા, તે દી આપણે ગાડી સંઘાતા હતા ને તે દિવસની ગાયબ થઈ ગઈ છે, તો મારી હારી હાથમાં નથી આવી. તમે કહેતા હતા ને કે પ્રેમમાં નહીં પડવાનું, એ તમારી વાત 100%ની. પ્રેમમાં પડવાની તો મજા જ કઈ જુદી છે. હે પૈસા એટલે મતલબ શું થાય કહેવાનો તમારો, એ કયો. એટલે પ્રેમમાં પડવામાં કઈ વાંધો નથી હો, ખરેખર. ના હોય સાચું વિક્રમભાઈ, સાચી વાત. તો તમને પણ પ્રેમ થઈ ગયો લાગે છે વિક્રમભાઈ, એવું ને? સાચું ને? પણ ભાઈ સાહેબ, એ કયા ગામની છે, કઈ શેરીમાં રહે છે, કેવી લાગે છે, એનું રૂડું અને રૂપાળું નામ શું છે, એ તો તમારે મને ભાઈ કેવું પડે કે નહીં? રાધા. શું રાધા? એમ? એ તો તમારી ઓલી જૂની હતી એ જ રાધા છે તમારી, પણ એના હોઠ બહુ ખરાબ લાગે છે મને યાર. હોઠ શરબતોની પ્યાલી. અરે વિક્રમભાઈ, શું તમે વાત કરો છો કે હોઠ શરબતની પ્યાલી? એમ પણ જોવો તો ખરા, આખો દિવસ ઈ મિયાજુ ભરી હોઠોમાં ને હોઠ ફૂજાઈ ગયા છે. શરબતની પ્યાલી કાંઈ નથી હવે. અને તમને શરબતની પ્યાલી લાગતા હોય ને, ઉનાળો આવ્યો છે, તમે તમારે શરબત બનાવીને પીધા કરો હોઠું ના એના. અને ભાઈ હવે હું ફોન મૂકું છું, અને મૂકતા પહેલા એક તમને વાત કહેતો જાઉં વિક્રમભાઈ, કે અમારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ તમે ના કરી હોય ને તો સબસ્ક્રાઇબ થી જરૂર કરતા જાજો. હશે.